ગુજરાતમાં કેટલાક કલાકારો બળવાઈ કરે છે, આવું નિવેદન કર્યું છે કોંગ્રેસના નેતા અને સેવાદળના પ્રમુખ એવા લાલજીભાઈ દેસાઈએ. આખરે લાલજીભાઈએ કેમ આવું કીધું અને તેમણે અદાણી અંબાણીને પણ આડે હાથ લીધા છે તેમના એક પ્રવચનમાં. તેની સામે આપણા જાણીતા કલાકાર હક્કાબા ગઢવીએ પણ પોતાનો કહી શકાય કે આક્રોશ વ્યક્ત કર્યો છે, જે રીતે કલાકારો સામે આવું નિવેદન આપ્યું છે. આ મુદ્દે ચર્ચા કરવા અમારી સાથે લાલજીભાઈ દેસાઈ ઉપસ્થિત છે, સાથે જ છે હક્કાબા ગઢવી અને સાથે જોડાયા છે મારા સહયોગી જીતુ બાંધણિયા. સૌપ્રથમ આ વિવાદ જે ઉઠ્યો છે, લાલજીભાઈના નિવેદનથી વિવાદ ઉઠ્યો છે. લાલજીભાઈ, તમારી પાસેથી પહેલી પ્રતિક્રિયા જાણીશ, પરંતુ તે પહેલા આપણે દર્શકોને પણ બતાવી દઈએ કે લાલજીભાઈ આખરે શું જે વાત કરી છે, જે નિવેદન આપ્યું છે, તે પહેલા સાંભળી લઈએ. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભળવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે. ટૂંકમાં જે વાતની જે મુદ્દાની શરૂઆત થઈ, લાલજીભાઈ, કલાકારો આમાં ભળવાઈ ક્યાં કરે છે? એ તો એનું કામ કરે છે, આમાં ભળવાઈ કહેવાય, ભવાઈ કહેવાય? નરેન્દ્રભાઈ, સ્ટેજ ઉપર તમે વિડીયો જે પ્લે કર્યો ને એમાં જ મેં તરત જ મારો શબ્દ જે છે એ પેલા સ્લીપ ઓફ ટંગના કારણે જે ભળવાઈ શબ્દ આવ્યો, કારણ કે મારા જીવનમાં હું 38 વર્ષથી તો જાહેર જીવનમાં છું અને ક્યારે ગાળ નથી બોલ્યો. બીજું, મારે આજકાલ જે રાતોરાત ચીપ શબ્દો દ્વારા અથવા હલકું બોલીને જાહેરમાં છવાઈ જવાનું કરે એવી મારી જરૂરિયાત નથી, કારણ કે હું વર્ષોથી અનેક લોકોની લડાઈઓ, અનેક આંદોલનો સાથે જોડાયેલો, એટલે એ મારી કોઈ જરૂરિયાત નથી કે આવું બોલું. પણ નાનકડી ભૂલ થઈ શબ્દ બોલવામાં, ત્યાં સ્ટેજ ઉપર મેં એ ભવાઈની જગ્યાએ ભળવાઈ શબ્દ આવ્યો, તરત જ મેં ભવાઈ શબ્દ પાછો વાપર્યો. અચ્છા, હવે પ્રોબ્લેમ એ છે, લોકો એમ કે ભવાઈ પણ ગાળ કહેવાય. ભવાઈ ગાળ નથી. ભવાઈ જે શબ્દ જે છે એ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ આપણે સામે તો કોઈ કે કહેતા હોય કે ભાઈ હમણાં ભાઈ રહેવા દો ને કે હમણાં રામાયણ સર્જાઈ જાય, તો રામાયણ ગાળ થોડી છે? મુકને રામાયણ, તો તે ગાળ નથી. એ જે છે શબ્દનો પ્રયોગ છે, જે તમે તમારી જાતને કમ્યુનિકેટ કરવા માટે. એમ અત્યારે ભવાઈ કરવાની જે વાત છે, આપણે ઘણી વખત મોટા ભાગના લોકો કહે છે નરેન્દ્રભાઈ વિશે નથી કહેતા કે ભાઈ નરેન્દ્રભાઈ જેવી તો ભવાઈ કોઈને ના આવડે, કારણ કે એને કલાકાર છે, ક્યાં શું કરવું, કેમ કરવું. એટલે ભલભલા ભવાયા સમાજના લોકોએ ટ્રેનિંગ લેવા જવું પડે એવું નરેન્દ્રભાઈને આવડે છે. તો એ ગાળ નથી, એ કલાનું એક રીતે સ્વરૂપ છે. તો મેં એ કલાનો ઉપયોગ અદાણી ને અંબાણીના વખાણ કરવામાં અને એમાં વાપરવું. અને ગાંધી અને સરદાર ગુજરાતી એમ કહો ત્યારે છાતી ગદગદ ફૂલે, ત્યાં સુધી બરાબર છે. પણ ગુજરાતની હજારો એકર ગાય માતાની ગૌચર જમીનો જેને પડાવી લીધી છે, ગુજરાતના ગરીબ ખેડૂતોના ખેતરોમાં પોલીસને આગળ રાખીને જબરજસ્તી થાંભલા નખાવે અને મારી લોડાઈ વાંઢિયાની કે મોરબીની કે જામનગર ને દ્વારકાની બહેનોને એ ઢસડીને પોલીસ લઈ જાય અદાણીની લાઈનો નાખવા માટે, ત્યારે એ અદાણીને ગુજરાતી કહું ત્યારે મને મારું માથું શરમથી ઝૂકી જાય છે. એટલે જે વાંધો છે ત્યારે આપણે કલાકાર જે મિત્રો, અને કલાકાર એ સમાજનો આઈનો છે, દર્પણ છે. જો ટીવી, ગીતો, સંગીત, આપણી પાસે તો ટીવી ને મોબાઈલ તો હવે છે, જ્યારે ટીવી અને મોબાઈલ નહોતા ત્યારે લોક સંગીતના માધ્યમથી, કલાકારોના માધ્યમથી આ જગતનો સંદેશા વ્યવહાર અને આપણી વાતને પહોંચાડવાનું કામ કરતા. અને કલાકારો એ આદર્શ હોય છે, લોકોના હૃદયમાં ઘણા લોકો ડીપી રાખતા હોય, જેનો તમે ડીપી રાખતા હોય, અને એ જ કલાકાર જયારે અદાણી ને અંબાણીના એ લોકોના એ આમ વખાણ કરવાના અતિરેકમાં જાય ત્યારે એમ થાય કે નહીં, આ તો લૂંટારા છે ને લૂંટારાને લૂંટારા કહેવા જોઈએ. તમે એને ગુજરાતી હોવાનું ગૌરવ કહો ત્યારે ગુજરાતી તરીકે મને એમ લાગે છે કે અપમાન છે. કદાચ વિપક્ષ તરીકે તમારો આ આક્રોશ કદાચ હોઈ શકે, પરંતુ હકાબા, આ તો કદાચ એમણે જે કીધું લાલજીભાઈએ કે તેમણે ભવાઈની બદલે થોડું ભળવાઈ, એટલે સ્લીપ ઓફ ટાઈમ થઈ ગયું, જીભ લપસી ગઈ. તરત બદલ્યું છે. ઓકે, જી હકાબા. હા, આમાં એવું હોય છે, માયક હાથમાં આવે ને એટલે જો પબ્લિક રાયડું પાડે, દેખાડો કરે, એટલે આપણને ભાન રહેતી પાકા પાય છે. આ અનુભવ મારો પણ છે. પછી પસ્તાવો થાય છે કે આ ભૂલ થઈ જાય આપણી. પણ પહેલી વાત એ કે અદાણીએ જમીન લઈ લીધી ને અંબાણીએ જમીન લીધી. હવે અમારો વાક છે ને કલાકાર નતો, જે લીધું ગૌચર લીધા, જે લીધું એ અમારો મુદ્દો શું છે
અમને બોલાય, અમારે આનંદ કરવાનો છે, મજા કરવાનો, ખુશ કરવાનો, જે લોકો એમને બોલાય એના 5 શબ્દ કલાકારને હારા બોલો, આ પાકા પાય છે. ઓલો ટ્રમ્પ છે એને ઓળખતો નથી કોણ છે. ટ્રમ્પ મને અત્યારે બોલાવે અગાપા આવો તો મને પૈસા આપે, હું ધન છે ટ્રમ્પ તારી માને એમ કહું, તારી ધન મને પૈસા આપ્યા છે. હા બરોબર. હા કલાકાર છે એ સંસ્કૃતિને સાચવવા બેઠો છે, સનાતન ધર્મને સાચવવા બેઠો છે. કલા નહીં હોય તો સંસ્કૃતિ નહીં હોય, આ યાદ રાખજો. એટલે તમે હકાબા ઘડીનો એક વિડીયો બતાવો જે મેં કોઈને વખાણ કર્યો હતો. આ 2 શબ્દ હારા બોલ્યો પણ વખાણ કોઈ નથી કર્યા. મેં 2 શબ્દ હારા બોલ્યો છે. હવે ગાયર સ્થિતિ આવે ભરવા એટલે સ્થિતિ મને લાગે એવું લાગે હું કલાકાર છું એટલે તમે જો નામ જોગ બોલ્યા તો વાંધો નતો, પણ તમે કોને બોલ્યા એ મને ખબર છે. બરોબર. પણ નામ જોગ બોલ્યા તો મજા આવે થોડીક, પણ બોલ્યા નહીં. પણ આ આખા કલાકાર દુનિયામાં એવું લાગ્યું કે કઈક લોચો વાગ્યો, આપણે બધાને ગાયું આ વ્યક્તિ કેમ દે છે. અને સારા જો હાલતું પાલતું માણસો અમને ગાયું છે પોહાય વાંધોથી સોશિયલ મીડિયામાં દેતા હોય તો, પણ જમીનદાર વ્યક્તિ જયારે ગાયું દે ને તારે તકલીફ પડે કે આવો માણસ સમજદાર ગાયું કેમ દેશે. અને લૂંટી લેવો એક શબ્દ વાપર્યો, લૂંટી લે કલાકાર નહીં બાપા. અમે કેટલા ધર્મના પ્રોગ્રામ ફ્રીમાં કરી છીએ, ગૌશાળા ફ્રીમાં કરું. જો હું બ્રાહ્મણના પૈસા લેતો, સાધુના પૈસા લેતો, ગાયો નથી લેતો, હું વૃદ્ધાશ્રમ નથી લેતો, અન્નક્ષેત્ર નથી લેતો, કેટલા પ્રોગ્રામ ફ્રીમાં કરું છું. લૂંટતા અત્યારે કોઈને અમે ઘણી જગ્યાએ લૂંટાણા છે. લૂંટી લે છે લાલજીભાઈ, કોણ લૂંટી લે છે? કયા કલાકારો લૂંટી લે છે? એવું કલાકાર લૂંટે છે એ વાત નથી, લોકો જે લૂંટે છે એના વખાણ કરે છે. ઓકે. લૂંટનારાના વખાણ છે. કલાકારો લૂંટે છે એવું તો કલાકારો તો એ સ્થિતિમાં નથી હોતા. ટૂંકમાં બિઝનેસમેનો લૂંટે છે એવો કદાચ તમારો કહેવાનો મતલબ હશે. અને બીજી વાત હું બાપુ એ કહું તમને કે અત્યારે એક દાખલો આપો કે અમે નેતાને કોઈને ખરાબ બોલે કે આ નેતા ખરાબ છે, કોઈ પણ પક્ષનો નેતા અમે કોઈ ખરાબ કોઈ નેતા નથી બોલે. અને તમે જયારે કલાકારનું ખરાબ બોલો તો દુઃખ તારું લાગે. મને ખાસ કરીને એટલા માટે લાગે ત્યારે હું કોઈ કોઈનું ખરાબ નથી બોલ્યો. અને હું 3 વર્ષમાં ડાયરા બંધ કરવાનું મેં જાહેરાત કરી છે, 30માં ડાયરા બંધ કરી દઉં. શું લેવા? આના હિસાબે. આજ તમે બોલ્યા છો કાલે બીજા બોલશે એમને બધા ગાયો દેશે કરતા આપણે હોઈ જાવ વારું કહી. હું તો એ એટલે બંધ કરવાનો છું. નેતાઓના હિસાબે ડાયરા બંધ કરી દેશો? મેં તો આ મહિના પહેલા જાહેરાત કરી દીધી. મને ખબર પડવાની મને ખબર પડી જાય છે. મારું મસ્ત કામ કરે મગજ કે હવે ગાયું ખાવાની તૈયાર રાખું, ગમે આપણને ગાયું દઈને વહી જાય છે. અને ગાયું આપણે ખાવી નથી એટલે આપણે ડાયરા બંધ કરી દેવા 30માં 2030માં. પણ એ છતાં હું તમને કહું છું કલાકાર અદભુત છે સાહેબ. રાજનેતા હોય કોઈ પણ વ્યક્તિને પબ્લિક ભેગી કરી તો કલાકારને બોલાવવો પડે. તમારે કલાકારનો સહારો ભૂગતી લેવો પડશે. તો કલાકાર બહુ મહત્વનો છે. કલા માટે પણ મહત્વનો છે, સંસ્કૃતિ માટે પણ મહત્વનો છે, અને સમાજ માટે પણ કલાકાર મહત્વનો છે. અને બધા સમાજમાં કલાકાર છે. લાલજીભાઈ તમારા સમાજમાં કલાકાર છે કે નહીં? આપણો સમાજ એક જ છે ને બધા. મારા તો બહુ જ ઓળખીતા છે, મારા તો સંબંધી છે કલાકાર. બધા સમાજમાં કલાકાર છે. બધા સમાજને દુઃખ લાગવાનું થોડું થોડું તો કે ભાઈ મારા બહેન દીદી કોઈ કે મારા કાકાના છોકરા કલાકાર છે એટલે ના ભૂલ થઈ જાય છે. હું ન માનતો, હું તમને માફી વગર ન માનતો, કારણ કે હું એટલો નીચ માણસ નથી કોઈને માફી વગાવું. પણ મુદ્દો એ છે કે કલાકારને દુઃખ બહુ લાગ્યું છે. મારા જેટલું કોઈ બોલી જ નહીં શકે, કારણ કે કલાકારની બીક તો તમને લાગે જ છે. એટલું ઝડપી નહીં બોલે કે મારા દીકરા. હકાબામાં થયું એવું છે, લાલજીભાઈનું નિવેદન જેવું લોકોની વચ્ચે ગયું, વાયરલ થયું, અને સૌથી પહેલો જવાબ તમે આપ્યો કે તમને એવું લાગે છે કલાકાર છે એ જ સોફ્ટ ટાર્ગેટ હોય છે? આ કલાકાર આમાં શું કઈ પણ થાય ને સીધા કલાકાર કેમ કલાકાર નથી બોલતા? એલા ભાઈ અમે તમારા માટે આવ્યા છીએ, અમે બોલવા માટે. અમે મારું ઘર ચાલો, મારા પરિવારનું ધ્યાન રાખવાનું, મારા બધા છોકરાનું ધ્યાન રાખવાનું છે. તમારે જ્યાં મારામારી કરો, પાટીએ પડો, જ્યાં પડવું પડો, પણ કલાકારને વચમાં ક્યાંય લેતા નહીં. અમે ક્યાંય સીધ નહીં પેલા. અને હું તો રાજકારણમાં કોઈ જ ના આવવાનું, પણ મારી પેઢીમાં ના પાડું, કોઈ રાજકારણમાં જતા નહીં કોઈ દિવસ. કારણ કે આપણે ગાયું ખાવાનું ટેવ છે નહીં. આ ગાયું અમથમથી ખાવી પડે, લેવા દેવાના નહીં. એટલે અમારું કોઈ અમે કલાકાર કોઈ ખરાબ કોઈનું બોલ્યા નથી. અમારું કોઈ ખરાબ બોલતું નહીં એટલું અમે કહીએ છીએ બાપ. બસ. ઓકે. વચ્ચે ખાલી એક પૂછી લઉં હકાબા, પેલું માફી વાળા કંઈક તમે વિડીયો બનાવેલા રાખ્યા છે, એ શું છે? એ વાત સાચી છે, કારણ કે હું કંટાળી ગયો તો. રોજ કલાકાર પહેલા માફી માંગતા હતા. એટલે મેં તો બધા સમાજના વિડીયો માફીના મારા દીકરાને કીધું, ગૌરવને, કે બધાના વિડીયો બેઠા મૂકી દે માફી માંગ. બધા સમાજના કોઈનો ફોન આવે તમે અમારા સમાજનું ખરાબ બોલ્યા, ફટ દઈને માફીનો વિડીયો નાખી દેવાનો, સ્ટાર દઈને, એટલે વાર્તા થાય પૂરી. ઘરે આવી જાય કલાકાર કંટાળી ગયા છે. રાજકારણ આ બાજુ સમાજ જે ફાવે મજો ગાયો દઈને વયો જાય અત્યારે કલાકારને. અમે ઘરે આવી જાય છીએ. અમે હવે તો ઊંઘ નથી આવતી. હવે જોજો હમણાં પાસે ફોન ચાલુ થાય છે. લાલજીભાઈ તમારા નામ માટે ફોન આવશો, જોઈજો તમે જોઈ તો. આખોથી તમે નહીં કહો પણ ફોન આવશે કે હોય ને. અને માફી કોણ મગાવ ખબર તમને? જેની પાસે જેના ખેતરમાં 5 મણ કપાસ થતો નહીં માફી મગાવે, બાકી કોઈ પાસે ટાઈમ છે નહીં. અને અમે જો ઉદ્યોગપતિ નથી, અમે કોઈના છીએ નહીં. અમને જે બોલાવશે ભાઈ એનું અમે સારું બોલશું, પૈસા આપશે એટલે સારું બોલશું અમે. બિલકુલ. પરંતુ મૂળ સવાલ એ છે લાલજીભાઈ, જે રીતે કદાચ તમે હો કે બીજા બધા જે જીભ લપસી જાય છે ને, એમાં કલાકારો ખાલી ખોટા અંટાઈ જાય એવું તો ન થવું જોઈએ. હું કલાકારોને આંટવા પણ ના માંગુ. મારા કારણે ખરેખર કોઈને ખરાબ લાગ્યું તો મને પોતાને બહુ દુઃખ લાગે, કારણ કે મારા તો સગાવાલા બધા કલાકાર છે.
અને બીજું કે હું જે અત્યારે બેઠો છું ને, મારું એક નાનકડું ગામ વચ્ચે, ગામડાની વચ્ચે, વગડાની વચ્ચે છાપરા બનાવીને, ઝોપડા બનાવીને રહું છું. એટલે દેખાડો કરવા માટે નહીં, મને ગમે છે એટલે રહું છું. અને અહીંયા મારી ગાયો રાજુભાઈ, ભેંસો. તમે કોને કહેતા મને ખબર છે, પણ તમે નામ બોલી નો એકા, તમે બધા કલાકાર બોલી ગયા કલા જગત ને. એટલે એમાં એવું છે કે 3-4 કલાકારોએ રીતસર ઉધડું રાખ્યું છે કે આ તો ચોક્કસ એમ પ્રકારની એમ બોલાય 3-4 કલાકારો, બધા કલાકાર આવી ગયા. ભાઈ, એ વખતે ભાષણ વખતે છે ને પેલું ફ્લોમાં કઈ બધું ક્યારેક છે, તમે બી જાણો છો શું થાય. એ 4-5 કલાકારોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યા પછી એ ભાન ભૂલી ગયા છે વખાણ કરવાની દુનિયામાં. અને અમે એને ચેતવવા પણ માંગીએ છીએ કે ભાઈ, તમને જે લોકો બોલાવે છે ને, એમાં તો સાંભળનારો કોંગ્રેસનો કાર્યકર પણ હોય છે, ભાજપનો હોય છે, આમ આદમીનો હોય છે, ને XYZ. તમને જનતા બોલાવે છે, આમ જનતા બોલાવે છે. એટલે ક્યારેક તમારે એક મર્યાદા જે છે, આપણે એક કલાકાર વિશે હું નામ નથી આપવા માંગતો, જોયું છે કે પહેલા એક પક્ષમાં હતા ત્યારે નકર એના વખાણ કરતા, મને બીજા પક્ષમાં જો તો મારો સવાલ એ છે કે તમે એવું કહો છો કે આ 4-5 કલાકાર, રાજુભાઈ વચ્ચે ખાલી એક પૂછી લઉં, તમે એવું કહો છો કે આ 4-5 કલાકારો છે જે ભાજપની ભક્તિ કરે છે. હવે તમે તો સામેના પક્ષથી છો, તમે નામ આપીને પણ બોલી શકો, આપણે નામ કેમ નથી આપતા? મને એવું લાગે છે કે એમાં એવું છે ને, એમાં એવું વ્યક્તિગત રીતે મને બી ગમતા માણસ હોય એવું નથી, કોઈને વ્યક્તિગત મારે કઈ વિરોધ નહીં, પણ મારે એક કહેવું છે કલાકારોને તમારા માધ્યમથી. આજે એક કદાચ વિવાદ થઈ ગયો, આ વિવાદમાં મારી સ્લીપ ઓફ ટંગ છે, પણ કુદરતી હું માનું છું કે આ પણ એક ભગવાનનો મારા માટે, મારા મોઢે ખરેખર ન બોલાવવું જોઈએ એવો શબ્દ બોલાવડાવીને કદાચ ગુજરાતના લોકોને જાગૃત કરવા માટેનો કુદરતનો પણ ઈશારો હશે કે હે કલાકારો, તમને કુદરતે જે કલા આપી છે, તમને જે સરસ મજાનો કંઠ આપ્યો છે, તમારી પાસે જે બુદ્ધિ ચાતુર્ય આપ્યું છે, તમારી પાસે જે બોલવાની શક્તિ આપી છે, એ માં સરસ્વતીની, એનો ઉપયોગ છે ને એ માત્ર જે છે ઉદ્યોગપતિઓના કે રાજનેતાઓના વખાણ કરવા માટે નહીં, પણ કોઈકના જે ભૂખ્યા પેટમાં અન્નનો કોળિયો પડે એની વાત મૂકવા માટે, જેની જમીનો લૂંટાય છે એના મુદ્દાને ઉઠાવવા માટે, જે નાની 9 વર્ષની દીકરીનો જ્યારે બળાત્કાર થાય છે તો એ બળાત્કારનો મુદ્દાની વાત કરવા માટે, ક્યારેક કોઈની ઉપર અત્યાચાર થાય છે તો એની માટે, કોઈ ખેડૂતની જમીન ઉપર સરકારી બળજબરીથી, દમનથી એ ગરીબના ખેતરમાં એનો રોટલો, એની છાતી ઉપર લાઈટનો થાંભલો નખાય છે, ત્યારે તમે જો ક્યાંક ગાયોના ગૌચરો જે છે બારોબાર વેચાઈ જાય છે, અને ત્યારે તમે મુદ્દો ઉઠાવશો તો તમે તો લોકોના હીરો છો, તમે લોકોના આદર્શ છો. તો તમારી વાત સાંભળીને એક ગુજરાતમાં બહુ જ મોટું પરિવર્તન આવશે. આપણા આદર્શ, હું તો ભગવાન કૃષ્ણ મારો રોલ મોડલ છે, એટલે હું હંમેશા કહું છું કૃષ્ણએ શું કર્યું? સત્તાવાળાના કોઈ દિવસ સત્તાના પક્ષે નથી રહ્યા. જ્યાં સત્તાનું દમન થયું ત્યારે કૃષ્ણ એની સામે ઉભા રહ્યા છે. તો કલાકારો પાસે શક્તિ છે, એ શક્તિનો આમાં ઉપયોગ કરે. મારું તો આટલી જ વિનંતી છે. પણ આ જે ગીતની વાત તમે કરી છે કે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, એમાં તો બીજા ઘણા બધા નામ કીધા છે કે આ ગુજરાતી, આ ગુજરાતી, આ ગુજરાતી. તમારા ટાર્ગેટ ઉપર કેમ ઉદ્યોગપતિઓ છે? એક મિનિટ, એનું કારણ છે અત્યારે હું એવું માનું છું કે નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, આ બે ગુજરાતી છે. આ દેશના અત્યારે જે છે અત્યારે સર્વસ્વ પર બેઠેલા, પરંતુ આ દેશનું રાજનીતિ જે છે ને એ કંટ્રોલ બાય ઇન્ડસ્ટ્રી છે. એટલે ગુજરાતને માત્ર બે ગુજરાતના નહીં, એટલે અદાણી, અંબાણી જેવી ટોટલ 5 કંપનીઓ આ દેશના અર્થતંત્ર ઉપર કંટ્રોલ કરે છે. અને એની ઉપર ટ્રમ્પ ને એની ઉપરના 5 અમેરિકાના ઉદ્યોગપતિઓ જે છે, અને એ બધા જ ઇઝરાયલના છે. આખું તમે આનું જો હકાબા ક્યારેક છે ને ચર્ચા મને કલાકારોની વચ્ચે બેસીને બી કરવી જોઈએ કે ઇઝરાયલથી નીકળેલા 5 યહૂદીઓ અમેરિકાનું, અને હું યહૂદી તો મારા મિત્રો છે એટલે હું એનો યહૂદીઓનો વાંધો નથી, પણ એ 5 ઉદ્યોગપતિઓ જે અમેરિકાના ટ્રમ્પ ઉપર જેનું અત્યારે સર્વસ્વ છે, અને અમેરિકાનો ટ્રમ્પ એ ભારતનું નાક દબાવે છે, ભારતના ઉદ્યોગપતિઓ સાથે એ વ્યવસાય કરે છે, ધંધામાં ભાગીદારી કરે છે. અને એના ધંધાની ભાગીદારીમાં મારો મોરબીનો, મારો ધાંગધ્રાનો, મારો સુરેન્દ્રનગરનો, મારો વઢવાણનો કે કચ્છનો એ ખેડૂત માલધારીને મજૂર પીસાય, ત્યારે મારા જેવા કોઈક અવાજ નહીં ઉઠાવે તો કોણ ઉઠાવશે? અને એટલે હું અવાજ ઉઠાવું છું. પણ એ અવાજ ઉઠાવવામાં કલાકાર પીસાય છે લાલજીભાઈ, હકાબાને એટલે તો ખોટું લાગ્યું તમારું. બિલકુલ. લાલજીભાઈ કદાચ ફરીવાર જોઈન્ટ થઈ રહ્યા છે, પરંતુ ત્યાં સુધી હકાબા આપણી પાસે જાણી લઉં કે જે એમનો જે મુદ્દો છે લાલજીભાઈનો, કે ભાઈ આ જે પ્રજા પીસાઈ રહી છે આ ઉદ્યોગપતિઓના કારણે, એમનો મુદ્દો એ છે, પરંતુ એમાં ખાલી ખોટા કલાકારોને કદાચ વચ્ચે એમને બોલાઈ ગયું છે, એટલે કદાચ એ બી કહી રહ્યા છે કે મારી કદાચ બોલવામાં થોડુંક ચૂક થઈ ગઈ છે. આ દેશમાં જે ગુજરાતમાં જે બનાવો બની રહ્યા છે, બોલો આપ. એક જ મિનિટ લાલજીભાઈ, એક જ મિનિટ.
ગુજરાતમાં જે કઈ બનાવ બન્યા છે કે આ ગૌચર કે નાખે બળાત્કાર ત્યાં આ તે કે છે, હવે અમે તો અમારી કલાને ધ્યાન રાખી સંસ્કૃતિનું અને સાધુ સંતો વિશે બોલતા સારું અમારું આવું ધ્યાન ન હોય. આ બધું નેતાનું કામ છે. તો તમે બોલે રાખો લડો, અમને ના લડાવશો. અમારું કામ જ નથી આ લડવાનું. અમે શું છે ગાવા આવશું, બોલવા આવશું, સાહિત્ય સારી વાતો કરશું, જોક્સ કહીશું. અથવા બે શબ્દ જે કોઈ પણ નેતા આવ્યો છે બે શબ્દ હારા બોલશું. કોઈ પણ નેતા અમે બેઠો છું કે વ્યક્તિ આવ્યો છે સારા શબ્દ બોલવાના, વાત પૂરી થઈ જાય અમારી. આ અમારો ધંધો છે, બિઝનેસ છે. બાકી મુદ્દો અમારો દુનિયામાં જે થતું એમાં લેવા દેવા જ નથી. કારણ કે તો પછી અમે રાજકારણ આવી જાય. અમારે દુનિયાને ધ્યાન રાખવાનું હોય તો અમારે અમારું ધ્યાન રાખવાનું છે અને સંસ્કૃતિનું ધ્યાન રાખવાનું છે. દુનિયામાં કોને કોણ શરીર મારી ગયું, કોને કોણ ખૂન કરી નાખ્યું અમારો વિષય નથી. અમારે તો અમારું કામ કરવાનું છે. બિલકુલ. એટલે અને ગુજરાતી અદાણી ગુજરાતી, આપણે ગાંધીજી ગુજરાતી, ગુજરાતી કેવું, મરાઠી કેવું અમારે? મૂળ સવાલ જ ત્યાં છે કે જે ગીત લખાયું છે, જે લગભગ આ ગીત મનુભાઈ બારોટે લખ્યું છે, જીતુભાઈને સારી રીતે ખ્યાલ છે. એટલે આ જે ગીત લખ્યું એ કલાકારો ગાય, સ્વાભાવિક છે. જે ગીત હોય કલાકારો પોતાના અંદરથી તો એમણે તો નથી પેલું બનાવ્યું. શું કેવું છે? કવિએ બનાવ્યું હોય. હા જી. એટલે આ મુદ્દો એવો છે, મુદ્દો આખો ગાયર નો આવ્યો. ઓલો ગાયર બોલ્યા ને સારું હશે. અમારા સુધી પછી ગાયર અમે લેવા દેવા નથી કે નહીં લેવા. અમે કોઈનું ખરાબ બોલ્યા નથી જીવનમાં, સારું જ બોલી છીએ. અમે કોઈ નેતાનું છે સાહેબ ખરાબ ન બોલાય અને અમે કોઈનું બોલવું નથી જીવન નાખીએ. 3 વાર અમારે રહેવું છે ત્યાં સુધી બધાનું સારું જ બોલી નાખવું. કોઈનું ખરાબ બોલ નથી આપણે. અને ભૂલ તો બધાને થઈ જતી હોય છે, હું માનું છું અમારી ભૂલ થઈ જાય છે, પણ કબૂલ મોટી વાત છે એમને કે આ ભૂલ થઈ. અવાજ નથી વચ્ચે, હકાબાનો અવાજ કપાય છે. હકાબા આ મુદ્દે ઓકે કોઈ બીજા બોલે કે ન બોલે, ક્યાંય આમાં તમે ચર્ચામાં હતા નહીં. આખો મુદ્દો હકાભાઈ ઉઠાવ્યો કે બધા કલાકાર જીતીને હું આવી ગયો એમાં તો મને અડરી ગયું. હારું હું ચા બોલ્યો છું, બધા કલાકાર જી. પછી એમને કીધું કે 4-5 કલાકાર અત્યારે કે છે, પણ ઇટાને જો કહી દીધું હોત તો કામ થઈ જાત. હા, ટૂંકમાં એટલા માટે વાત એ છે કે એમણે જો નામ આપી દીધા હોત તો ભાઈ તમારે પણ ચિત્રમાં આવવાની, મેદાનમાં આવવાની જરૂર કદાચ ના પડત. જી. જો બધા કલાકાર આવશે મારા પરથી, પણ હકાબાજી ખોલી નહીં બોલે. કારણ કે બીક તો લાગે જ છે કલાકારને કે મજા શું કરશે આ. કોઈ કઈ કરે નહીં, પણ બીક લાગે રાખે બિચારાને. પણ હું સીધો આવીને બોલી નાખ્યું. પછી જે છે સત્ય છે. લાલજીભાઈને ખબર છે કે હું સત્ય બોલું છું. હું ક્યાંય કોઈને વખાણ કરતો નથી, ક્યાંય આવ્યો નથી. જે છે સત્ય કહી દેવાનું. જાઓ લાલજીભાઈ આવી જાય કરે. લાલજીભાઈ ને કદાચ કનેક્શનમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પરંતુ મૂળ સવાલ એ છે કે જે તે લાલજીભાઈ કહે એમણે સ્વીકારી તો લીધું કે ભાઈ મારે બોલવામાં ભૂલ થઈ ગઈ હતી. આ જીતુભાઈ આપણે જે મૂળ વાત હતી, આ જે કવિ જે ગીત જે રચયિતા મનુભાઈ બારોટે ગીત લખ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે કિંજલ દવે આ ગીત ચારે તરફ ટૂંકમાં તમામ રીતે કિંજલ દવે આમાં આ ગીત સાથે જોડાયેલા છે. ભલે લાલજીભાઈ નામ ન બોલ્યા હોય. જીતુભાઈ પણ મારું એક નરેન્દ્રભાઈ કદાચ હું માનું છું કે મારો ઇશારો કિંજલબેન ઉપર પણ નથી. કારણ કે હું સ્પષ્ટ રીતે માનું છું કે હું કિંજલબેનને પણ નથી કહેવા માંગતો. કિંજલબેન પણ કોઈ કે આપ્યું છે ગીત ગાય છે એ પણ એક ડિમાન્ડ છે. એટલે હું કોઈ એક વ્યક્તિને આમાં ટાર્ગેટ નથી કરવા માંગતો. મારો મુદ્દો જે છે એ અમીરો અને ગરીબો વચ્ચેની લડાઈમાં કલાકારો જે છે એક માત્ર અમીરોના પક્ષે ના હોય, એમણે ગરીબોની વાતને વાચા આપવી જોઈએ. બીજું જેમ હકાભાઈ કહ્યું કે ભાઈ મને એમ લાગે 3 વર્ષ પછી હું એમ ક્યાંક આ લોક સાહિત્ય વાળું જે છે એ છોડી દેવું પડશે. કારણ કે પછી કાલ ઉઠીને કોઈ લાલજીભાઈ જેવા બોલી જાય. એમણે એમ પણ કહ્યું બીજા મારા જેવા કોઈ બીજા પણ હું છોડી દઉં લાલજીભાઈ. મેં કઈ જાહેર કરી દીધી છે મહિના પહેલા હું મૂકી દેવા. હકાભાઈ એટલે હું તમને આખું જગત કદાચ ગુજરાતના લોકો તમને કહેશે, પણ મારી તમને વિનંતી તમારા જેવા વ્યક્તિ એટલે ના છોડવું જોઈએ. કારણ કે તો પછી તમને તો કોઈ ખાલી અમારા જેવા કશાક બોલી જાય. પણ મારા જેવા કે જે 36 વર્ષથી 38 વર્ષથી જાહેર જીવનમાં છું, એક પણ ચૂંટણી લડ્યો નથી. માત્ર ને માત્ર આદિવાસીઓની જમીન, માલધારીઓની જમીન, દલિતોની જમીન, ગૌચરની જમીન, ડિમોલિશન. હું ગુજરાતના લોકોનો અવાજ બનીને અનેક જગ્યાએ હું ગાળો પણ ખાઉં છું. ગુજરાતમાં થતા જાતિ અને ધર્મના નામે અત્યાચાર જે છે એની સામે પણ હું ખુલીને બોલું છું, ગાળો ખાઉં છું. હમણાં એક જગ્યાએ મને ખૂબ લોકોએ ગાળો લખીને મેં કીધું તમને બધી ગાળો માફ, કારણ કે હું તો અવાજ ઉઠાવવા માટે છું. કદાચ મારા અવાજ ઉઠાવવામાં અને આવું વિચારું કે ભાઈ હવે મારે બંધ કરી દઉં, નહીં તો આંદોલન મૂકવું પડતું. તો સવાલ એ થાય ગુજરાતમાં કોણ બોલશે? હકાબા જેવા વ્યક્તિએ કદાચ ક્યાંક કોક કશું બોલે તો બોલે, પણ હકાબા આપણે તો લડ્યા જન્મ્યા જ છીએ સંઘર્ષ કરવા. આપણે સંઘર્ષ કરતું રહેવું પડશે.
જો ગાયો તો તમને લોકો બોલે છે, ગાયો તો અમને લોકો બોલે છે. મુદ્દો શું છે કે હું તમને ગાય દઉં ને તો એ મહત્વનું બને છે કે અગાવા કેમ માર્ગેલા એમ તમે ગાય બોલો તો મહત્વનું બને છે. ગાયો તો આખા તમે ખાવ છો ને અમે ખાઈ છીએ. ગાયો તો ખાવી જ પડશે. દુનિયામાં ગાયો ખાવા જાય આપણે બધા કલાકારો હોય નેતા હોય બધા ગાયો ખાવી પડશે. કલાકારો મોરું ના બની જાય એમ કદાચ એમનો કહેવાનો મતલબ લાલજીભાઈનો એ લાગે કલાકારો ક્યાંક મોરું ના બને કોઈનો. અમે રાજકારણમાં બસ અમને ના લાવશું. અમે મરી જઈશું. અમે નાના માણસો છીએ. બિલકુલ, કારણ કે જે લાલજીભાઈ કહી રહ્યા છે કે કલાકારો ખોટી રીતે પ્રશંસા કરે. લાલજીભાઈ તમારો કહેવાનો મતલબ એ જ થયો ને કે ખોટી પ્રશંસા છે, જે સાચા મુદ્દા ઉઠાવો એમ જ ને. લાલજીભાઈ ને અવાજ ભાઈ ચાલો જાઓ. લાલજીભાઈ ફેરા રાખે. મારો અવાજ આવી રહ્યો છે આપને? હા બિલકુલ. તો લાલજીભાઈ મૂળ સવાલ કદાચ લાલજીભાઈનો ત્યાં એ ગામડે બેઠા છે એટલે કદાચ નેટનો પ્રોબ્લેમ છે. અકાબા ઓવરઓલ આપણે મૂળ વસ્તુ એ છે કે લાલજીભાઈએ તો માફી માંગી લીધી કે ભાઈ મારી બધી જીભ લપસી ગઈ હતી અને સરત ચૂક થઈ ગઈ. પછી એની માનતા માફી માંગી લીધી એની માનતા છે. અમે કોઈ કલાકાર એમ ન કે માફી માંગો એમ, કારણ કે અમે માફી માંગી થાકી ગયેલા માણસો છીએ એટલે અમે કોઈને માફી ન મંગાવી. અમને ખબર છે માફી માંગી માફી માંગી છે જી જી. હા, અને માફી માંગવાનું કહું ત્યારે બહુ તકલીફ પડી. એમને અનુભવ છે. તો પણ એમને ખેલ લીધે સ્વીકાર લીધું એ મોટી વાત છે. નહીતર આ વિવાદ સ્વીકારવું ગુરુ છે. સ્વીકારવું એ મહત્વની વસ્તુ છે. મહત્વની વસ્તુ છે. હવે ધ્યાન રાખવાનું બોલવામાં એને સ્વીકાર્યું મહત્વની વસ્તુ છે કે હું સ્વીકાર્યું બહુ મહત્વની વસ્તુ. ટૂંકમાં છેલ્લે લાલજીભાઈ તમે આ સ્વીકાર્યું કે કદાચ શરત ચૂકથી ભૂલથી થઈ ગયું એ મોટી વાત છે એમ કઈ અકાભાઈએ કદાચ જે આ વિવાદ છે તેને શાંત પાડવાનો પ્રયાસ તો કર્યો છે, પરંતુ ભવિષ્યમાં કલાકારોને ક્યાંક ઠેસ ના પહોંચે એનું પણ તમારે કદાચ ધ્યાન રાખવું પડશે. હવે ફરી એક વખત આભાર. હું તો વચ્ચે ડિસ્કનેક્ટ થતો એટલે હક્કાભાઈ કારણ કે તો મેચ્યોર વ્યક્તિ છે એટલે એમનાથી તો આડું કઈ ના થાય. હું ફરી એક વખત કે જયારે એ બોલ્યો ને એ પછી સ્ટેજ ઉપરથી ઉતરીને, જો કે મેં સ્ટેજ ઉપર જ સુધાર્યું હતું પહેલી વાત. આ જો કલાકારોએ પણ જો બરાબર સાંભળ્યું હોય તો ઉપર ફરીથી એક વખત કનેક્શનનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ટૂંકમાં અકાબા આપણે એ વાત આપણે જોઈ લીધી કે ભાઈ એમને સ્વીકાર લીધું છે એટલે કદાચ હવે વિવાદ રહેતો નથી. આમ છતાં પણ કલાકારો કદાચ એમને હજી તમારા કહેવા પ્રમાણે ફોન કરીને તેમની પાસે જવાબ તો માંગશે જ. શું કેવું? એમ કલાકારો શાંત તો નહીં, બધા નોખા નોખા કલાકારો છે, બધાના અલગ વિચાર હોય સાહેબ. તો કોઈને કોઈ કલાકાર પ્રશ્ન તો પૂછશે જ તે. હા, પણ એમને જવાબ આપી દીધો કે મારી ભૂલ છે તો એ મોટી વાત કહેવાય. ચલો એમને સ્વીકાર લીધું. અને કલાકાર કોઈના સાહેબ દુશ્મન છે નહીં. અમારે પાસે ટાઈમ બંધ કોઈને ઝઘડો કરવાનો. અમે એટલા કંટાળેલા માણસો છે ને, ખાવા નથી પામતા, નથી હોવા પામતા. અમે ખુદ કંટાળી ગયેલા, નથી ધરીને ખાતા, નથી હોતા. અમારા મગજ બંધ થઈ ગયેલા છે. આ તો બસ હાલે છે અમારું બસ. પૂરું થવાની તૈયારી છે. મને લાગે બધાનો સમય થયો છે. મેં સ્ટેજ ઉપરથી ઉતર્યો પછી પણ મેં મિત્રોને કહ્યું હતું કે મારા સ્વભાવ વિરુદ્ધમાં એક આ શબ્દ ક્યાંથી આવ્યો, કારણ કે ભવાઈની જગ્યાએ પહેલા ભડવાઈ તરત ભવાઈ છે ચેન્જ કર્યું. અને આના લીધે હું આ તમારા માધ્યમથી ગુજરાતના કલાકારોને પણ કહેવા માંગુ છું, કારણ કે કલા સાહિત્ય અને એનું જે છે આખો વિષય. હકાભાઈ તમારી જાણકારી માટે હું સ્ટેજનો કલાકાર હું પહેલા જે છે ને એ સૂત્રધાર તરીકે રંગલા રંગલીનો રંગલો પાત્ર બનતો ને હું અનેક જગ્યાએ આ માધ્યમથી સ્વૈચ્છિક સંસ્થાઓની દુનિયામાં કામ કરતો. અદિતિબેન દેસાઈ દિગ્દર્શન કરતા ને હું એનો સાથીદાર. એટલે એ રીતે એટલે મને લાગે છે કે હું કલાકારોનો વિરોધી હોઈ જ ના શકું. મારી પોતાની કલ્ચરલ ટીમ છે, ગીતો ગાનારી અમારી ટીમ છે કે જે અમે આંદોલનના ગીતો ગાઈએ છીએ. એટલે કલાકારોનો વિરોધી હોઈ જ ના શકે. ખાલી મારો સંદેશ આપવાનો, મેં જેમ શરૂઆતમાં કીધું કે હે કલાકારો, તમારી શક્તિઓ જે છે એનો ક્યાંક ગરીબોના આંસુ લૂછાય, ક્યાંક કોઈકના પેટમાં કોળિયો જાય, ક્યાંક કોઈકની જમીન બચે, ક્યાંક ગાયોના ગૌચર બચે, એના માટે પણ તમે અવાજ ઉઠાવો. આ તમારી પાસે અમે અપેક્ષા રાખી છે. મારા બોલવાથી કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય તો હું જાહેરમાં દિલગીરી વ્યક્ત કરું છું, કારણ કે મારો સ્વભાવ નથી કે હું કોઈને પણ ગાળ બોલું. મને કોઈક મા બેન ગાળ એક જમાનામાં બોલી ગયું ત્યારે મેં એમ કહ્યું હતું કે તારે ગાળ બોલવાય તારા સંસ્કાર છે ને ન બોલવાય મારા સંસ્કાર છે. હું તમને માફી માંગવાનું કહી જ ન, કારણ કે હું ને અનુભવ ચૂક્યા હોય, અનુભવ છે મારા. માફી માંગતી વખતે કેટલી તકલીફ પડે છે હું પણ જાણું છું. એટલે હું તમે કબૂલી મોટી વાત છે, એ બહુ મોટી વાત છે કબૂલી તમે. અને સ્ટેજમાં ચડી ત્યારે ભૂલું અમારી થતી હોય છે. પણ મુદ્દો આ હતો, એક ક્લિપ આવી મારી પાસે, મેં સાંભળી, એ શબ્દ એવો લાગ્યો મને, સીધો અડી ગયો. મારો વાંક છે ને કે મને શું કહી દીધી હું આવું ને કલાકારમાં. કલાકાર હું આવું ભાઈ. કલાકાર મારો સમાજ છે. આખો કલાકાર છે ને, આખો કલાકાર મારો સમાજ છે.
હું જો કલાકારની મસ્તી હું પણ મજાક મસ્તી કરું સ્ટેજમાં, એવું નથી, હાસ્ય કરું છું, પણ ગાયરું ન દે કોણ કલાકારનું. બિલકુલ. અને કોઈ હું ના દઈ શકું, મને પણ અધિકાર નથી. મને પણ અધિકાર નથી. ટૂંકમાં આમાં કોઈએ મનદુખ ના લગાડવું, એવું આપણે લાલજીભાઈનું કહેવું છે. હું છેલ્લે એક વાત કહી દઉં કે જે કલાકારોની કલાની વાત નીકળી છે કે કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે કદાચ જો દેશમાં જો દુષ્કાળ પડશે ને તો અનાજ તો હકાબા વિદેશથી લાવી શકાશે, આયાત કરી શકાશે, પરંતુ કલા અને સંસ્કૃતિનો જો દુષ્કાળ પડશે ને દેશમાં તો એને હરગીઝ વિદેશથી આયાત નહીં કરી શકાય. એને આ ધરતીમાં જ રાખવા પડશે, રોપવા પડશે, અને તો જ આ કલા સંસ્કૃતિ આપણી ટકી રહેશે. એટલે કે કલાકારોને કદાચ નારાજ કરવા, કલાકારોથી વિમુખ રહેવું કદાચ આપણને ક્યારેય પાલવે તેમ નથી. આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.